સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ હિસ્ટ્રી જંકશનને અને બેલ આઇકન દબાવી સૌની પહેલા વિડીયો નિહાળો. નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે એસપીસીસીની અંદર આપણે સીસી એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ વાણિજ્યક પત્ર વ્યવહારની અંદર લાસ્ટ માહિતી સંચારની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરેલો હતો કે ભાઈ માહિતી સંચારની પ્રક્રિયા કે બોલનારથી શરૂઆત થાય, બરોબર, સાંભળનારે પૂર્ણ થાય, પૂર્ણ તો એના સાંભળ્યા બાદ પ્રતિભાવે એની પૂર્ણાહુતિ થાય કે એની અંદર માહિતી સંચારની પ્રક્રિયામાં બોલનાર છે શબ્દોની ગોઠવણ કરે, વિચારોની ગોઠવણ કરે, પછી એ સંદેશાના સ્વરૂપમાં કે માહિતીના સ્વરૂપમાં આવે, ત્યારબાદ કયું માધ્યમ દ્વારા એને રજૂઆત કરવાની હોય એ માધ્યમની પસંદગી કરે, સંદેશો પ્રાપ્ત કરનાર છે સંદેશો પ્રાપ્ત કરી અને સમજે, જેને સાંભળનાર કહેવાય કે બોલનાર છે સાંભળનારને ઉલ્લેખીને આ સમગ્ર પ્રક્રિયા કરે છે, અને સાંભળનાર લાસ્ટમાં પ્રત્યુત્તર આપે કે પ્રતિભાવ આપે ત્યારે આ માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા છે એ કમ્પ્લીટ થાય છે. બરોબર. જો તમે એ વિડીયો ન નિહાળ્યો હોય તો સર્વપ્રથમ એ વિડીયો નિહાળી લો. હવે અત્યારે આજે આપણે ચર્ચા કરવાની છે માહિતી સંચારની પદ્ધતિઓ કે કેવી કેવી પદ્ધતિઓ છે. તો એના વિશે આજે આપણે જોઈએ તો કે અગાઉ જોયા મુજબ માહિતી સંચારની પ્રક્રિયામાં માધ્યમો અને સાધન સ્વરૂપ સામગ્રીનું મહત્વ વિશેષ છે કે ભાઈ માહિતી સંચાર કરવો છે તો એના માટે માધ્યમ હોવું જરૂરી છે. તમારી અને મારી વચ્ચે પણ આજે માહિતી સંચાર થઈ રહ્યો છે તો એના માટેનું માધ્યમ છે મોબાઈલ, જે સાધન સ્વરૂપે છે. વિવિધ પ્રકારની માહિતી સંચાર માટે તેને અનુરૂપ પદ્ધતિઓ વપરાય છે કે જેવી પરિસ્થિતિ, જેવી અનુકૂળતા એ પ્રમાણે આ માધ્યમોનો કે માહિતી સંચારનો પણ ઉપયોગ થાય છે. માત્ર બે વ્યક્તિઓ સામેલ હોય તેવી માહિતી સંચારની પ્રક્રિયાની પદ્ધતિ અલગ રહેશે કે જેમાં એક બોલનાર ને એક સાંભળનાર, બે વ્યક્તિ હોય એમાં જ માત્ર અલગ રહે. જ્યારે વ્યક્તિ અને જૂથ વચ્ચે હોય એટલે કે બોલનાર એક વ્યક્તિ હોય અને સાંભળનાર જૂથ હોય, જેમ કે શિક્ષક અને વિદ્યાર્થીઓ, નેતા અને સામાન્ય પબ્લિક. જેમ કે વર્ગખંડ, તો તેના માટેની પ્રક્રિયા લાંબી, ટૂંકી કે સંકુલ રહેશે. સંકુલ એટલે ભેગી, લાંબી હોઈ શકે અને ટૂંકી પણ હોઈ શકે. વર્ગખંડની અંદર જેવી ચર્ચા, જેવો વિષય, જેવો ટોપિક, અને પદ્ધતિ પણ બદલાશે. એથી ઉલટું જ્યારે માહિતી સંચાર જૂથ અને વ્યક્તિ વચ્ચે હોય, બરોબર, જૂથ અને વ્યક્તિ કે ભાઈ મીડિયા છે, બરોબર, કે ખાસ કરીને સમાચાર, બરોબર, ન્યૂઝ હોય તો ન્યૂઝની અંદર બોલનાર અનેક હોય અને તેની સામે સાંભળનાર માત્ર એક જ વ્યક્તિ હોય, જે રિપોર્ટર હોય તે. એટલે કે બોલનાર જૂથ હોય અને સાંભળનાર એક વ્યક્તિ હોય, જેમ કે પ્રેસ કોન્ફરન્સ આપ્યું છે સ્પષ્ટ કે મીડિયા પ્રેસ કોન્ફરન્સ. તો આવા સંજોગોમાં પણ પ્રક્રિયા અને પદ્ધતિ બદલાશે કે ભાઈ એમાં બધી જગ્યાએ એક સરખી પ્રક્રિયા કે પદ્ધતિ વપરાશે નહીં, ત્યાં માહિતી સંચારની પ્રક્રિયા અલગ અલગ થશે. આ ઉપરાંત બે જૂથ વચ્ચે વિચાર વિનિમય થતો હોય, જેમ કે જૂથ વિમર્શ, તો અહીં પણ પ્રક્રિયા અને પદ્ધતિ અલગ રહેશે કે બે જૂથ હોય, આ બંને વચ્ચે પણ વિચારોની આપલે થતી હોય. વિચાર વિમર્શ એટલે કે એકબીજા સાથે વિચાર શેર થતા હોય ત્યારે આ પદ્ધતિ ફરે છે. તો વળી બોલનાર અને સાંભળનાર વ્યક્તિ અથવા જૂથ એક જ સ્થાને આમને સામને પ્રત્યક્ષ હાજર હોય, જેમ કે વર્ગખંડ, તો આ સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયા, સાધન, માધ્યમની પસંદગી અને નિયુક્તિ એક પ્રકારની રહેશે કે ભાઈ સામે જ છીએ બધા, તો પછી માહિતી સંચારની પ્રક્રિયા એક જ રહે, કારણ કે જે કંઈ પણ પ્રશ્નો છે એનું નિરાકરણ સામસામે જ થઈ જાય. પણ પરોક્ષ હોય ત્યારે આ પદ્ધતિઓ બદલાતી રહે છે. બરોબર. જ્યારે બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય પણ કોઈ પ્રસાર માધ્યમ દ્વારા જોડાયેલા હોય, જેમ કે ટેલિફોન, તો માહિતી સંચારની પ્રક્રિયા બદલાશે. અત્યારે આપણે વર્ગખંડમાં નથી, માધ્યમનો ઉપયોગ કરી અને આપણે માહિતી સંચાર કરીએ છીએ, તો અહીંયા પ્રક્રિયા અલગ થાય છે. અને ક્લાસરૂમની અંદર કે વર્ગખંડની અંદર જ્યારે હોઈએ તો ત્યારે આ કંઈક પ્રક્રિયા એક સમાન રહે.
ટેલિકોમ્યુનિકેશનની સાધન સામગ્રીનો ઉપયોગ કરી ટેલિકોમ્યુનિકેશનના યોગ્ય માધ્યમ દ્વારા સ્થળના અંતરને નકારી સામસામે હોઈએ એ રીતે માહિતી પ્રસાર હવે આજના જમાનામાં શક્ય બન્યો છે. કે ભાઈ આજે કોરોનાની વૈશ્વિક મહામારીની અંદર ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે, તો એક કૃત્રિમ રીતે એવું માળખું ઊભું કરવામાં આવ્યું કે જેની અંદર અમે ભણાવીએ છીએ અને તમે ભણો છો. તો આ એક વર્ગખંડ જેવો જ માહોલ અહીંયા શક્ય બનાવવામાં આવ્યો. માહિતી સંચારની પદ્ધતિઓ નીચે પ્રમાણે સમજી શકાય કે હવે આપણે માહિતી સંચારની પદ્ધતિ કઈ કઈ છે, કેવી કેવી છે માહિતી સંચારની પદ્ધતિ, એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સર્વપ્રથમ છે મૌખિક કે મોઢે જે માહિતી સંચાર કરવામાં આવે, જે બોલવામાં આવે એ કે માહિતીને અનુરૂપ ભાષા કે શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં માત્ર ને માત્ર બોલવાનું જ આવે, જેમાં વક્તા જ હોય મુખ્ય, એ સિવાય અન્ય કોઈ વસ્તુ હોય નહીં. માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય એવો મોટો અવાજ જરૂરી છે. કે મૌખિક માહિતી સંચારની અંદર એક તો જે વ્યક્તિ બોલનાર છે એનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? સ્પષ્ટ હોવું જોઈએ. આજે હું બોલું છું તો એ તમને સમજાય છે, મારા જે શબ્દો છે એ સંપૂર્ણ ચોખ્ખા અને વ્યવસ્થિત સંભળાય છે, એ મહત્વનું છે. જો એ શબ્દો યોગ્ય ન હોય, તમે સાંભળી જ શકો નહીં એવો અવાજ હોય, તો આ માહિતી સંચાર નિરર્થક છે. પરંતુ જો આ ઉચ્ચારણ સ્પષ્ટ હોય, હું બોલું છું એ તમે સમજી શકતા હો, તો આ મૌખિક માહિતી સંચાર વ્યવસ્થિત છે. જેમ કે વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી એટલે સભા, ભાષણ, જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. કે ભાઈ વાતચીત છે તો એ મૌખિક હોય, એમાં કંઈ લેખિતને સ્થાન નથી. વાર્તાલાપ કરવો છે અન્ય સાથે, વાતચીત કરવાની છે, ભાષણ આપવાનું છે, ગ્રુપ ડિસ્કશન છે, તો આ બધું મૌખિક હોઈ શકે. એટલે મૌખિક માહિતી સંચાર આ રીતે કરવામાં આવે. ત્યારબાદ છે લેખિત માહિતી સંચાર. કે કોઈ મિલકત છે, પ્રોપર્ટીઝ છે, તો એમાં કાંઈ મૌખિક ચાલે નહીં, એમાં ફરજિયાત લેખિત જોઈએ. કાયદો છે તો વધારે પડતો લેખિત હોય તો વધુ સારું રહે. માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચાર પદ્ધતિ કહેવામાં આવે છે. કે ભાઈ વાહ શું હતું કે માહિતીને અનુરૂપ ભાષા અને શબ્દો બોલીને કરવામાં આવે તો એ મૌખિક, જ્યારે અહીંયા એ ભાષા અને શબ્દોનો ઉપયોગ યોગ્ય લિપિ અથવા તો લખાણ દ્વારા મોકલવામાં આવે તો આ લખાણને લેખિત માહિતી સંચાર કહેવામાં આવે. અહીં લખાણની શૈલી, શબ્દોની યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. કે ભાઈ વ્યવસ્થિત લખાણ ચોખ્ખું, સ્પષ્ટ હોવું જોઈએ, ન કે ગડબડિયું, બરોબર. અને શબ્દોની યોગ્ય પસંદગી હોવી જોઈએ, મન પડે એ રીતે આપણે લખી શકીએ નહીં. જેમ કે લેખિતમાં શું શું હોઈ શકે પુરાવા તરીકે? તો કે સાહિત્ય છે, પુસ્તકો છે, પત્ર લેખન છે, હસ્તપ્રત એટલે હાથથી લખેલી નકલ, ઈમેલ, વર્તમાન પત્રો, સામયિકો, જાહેર ખબરો જેને હોર્ડિંગ કહીએ, ચોપાનિયા એટલે 4 પાનાનું લખાણ હોય અને ચોપાનિયા કહેવાય, ફરફરિયા એટલે કાગળ જેમાં લખેલું હોય એ વગેરે લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે. કે ભાઈ પુસ્તક છે તો આખે આખું કોઈ વ્યક્તિએ લખેલું જ હોય, હાથથી લખેલી નકલો છે, બરોબર. સાહિત્ય છે તો કોઈ લેખક, કવિ દ્વારા લખવામાં આવ્યું હોય. ઈમેલ છે કે જેને આપણે ઇલેક્ટ્રોનિક મેલ, આધુનિક ટપાલ કહીએ છીએ, તો એમાં પણ લખવું પડે. વર્તમાન પત્રો કે જે રોજબરોજનું આપણું વાંચન હોય, સામયિકો કે જે દર અઠવાડિયે કે પખવાડિયે પ્રકાશિત થતા હોય, તો આ વગેરે લેખિત માહિતી સંચારના ઉદાહરણો છે કે જેના દ્વારા લોકોને જાણકારી મેળવી શકાય છે અથવા તો લોકોને જાણકારી આપી પણ શકાય છે. ત્યારબાદ છે દ્રશ્ય, બરોબર. મૌખિક પછી છે દ્રશ્ય. હવે માહિતી સંચારની પદ્ધતિમાં ત્રીજો ટોપિક ઉપર જઈએ તો આપણે છે દ્રશ્ય. કે શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર
જોઈ સમજીને થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે, કે જેમાં માત્ર દેખાય જ છે. માનો કે આપણે કોઈ જગ્યાએ કે કોઈ સ્થળે જઈએ છીએ, મોબાઈલની અંદર આપણે મેપ શરૂ કરશું તો એ મેપ માત્ર દ્રશ્ય છે, બરોબર, કે જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. હવે આધુનિકીકરણ આવતું જાય ને એમાંય બોલવાનું શરૂ થઈ ગયું, બરોબર, પણ એ દેખાડે છે આપણને કે આપણે કયા સ્થળે ઊભા છીએ, કયા સ્થળે જવાનું છે. ચિત્ર છે તો ચિત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ કે આ ચિત્ર કોનું છે. કોઈ ચિહ્ન હોય, કોઈ એવો પ્રતીક હોય, બરોબર. તો આ હતું દ્રશ્ય. ત્યારબાદની પદ્ધતિ જોઈએ તો શ્રાવ્ય, કે જેના દ્વારા સાંભળી શકાય, કે ભાષા કે શબ્દોના ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ, કે જેમાં સાંભળનાર સામે નથી, બોલનાર પણ સામે નથી, પણ એ જે માહિતી આપે છે એ સંપૂર્ણ અને સચોટ છે. તો એવી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય, કે સંભળાય છે. જેમ કે કયા કયા ઉદાહરણો આપ્યા છે, કે રેડિયો આપણે જાણીએ છીએ કે રેડિયોમાં આપણે સાંભળી શકીએ છીએ. ટેલિફોન, કે આપણે આપણા કોઈ સગા સંબંધી, ફ્રેન્ડ સર્કલ ગ્રુપ છે તો વગેરેને આપણે કોલ કરીને પણ એમનો અવાજ સાંભળી શકીએ છીએ. સીડી છે, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે કે જેના દ્વારા શ્રાવ્ય માહિતી સંચાર શક્ય બને છે. ત્યારબાદ સૌથી વધારે અને અસરકારક માહિતી સંચારની પદ્ધતિમાં જોઈએ તો દ્રશ્ય અને શ્રાવ્ય, કે મોટા ભાગે અત્યારે દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચારનો વધુ ઉપયોગ થાય છે. હવે તો વિડીયો કોલ આવી ગયા છે, અત્યારે તમે જે નિહાળી રહ્યા છો એ પણ દ્રશ્ય અને શ્રાવ્ય છે, કે તમે ટેક્સ્ટ બુક પણ જોઈ શકો છો અને મારો અવાજ પણ સાંભળી શકો છો. કે માહિતી સંચારની આ એવી પદ્ધતિ છે કે જેમાં જોવાનું અને સાંભળવાનું બંને સાથે થતું હોય. જેમ કે ચલચિત્ર છે, ડીવીડી, ટેલિવિઝન એટલે કે ટીવી, કોમ્પ્યુટર, આ વગેરે જેવા માધ્યમો કે ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય છે. તેથી તે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણો છે, કે જેમાં જોવાનું પણ થાય અને સાંભળવાનું પણ થાય. અને ત્યારબાદ છેલ્લો ટોપિક છે મૌન માહિતી સંચાર. તમને એમ થતું હશે કે મૌનમાં વળી શું હોય? તો હા, એમાં પણ હોય. એક ઉદાહરણ આપું કે વર્ગખંડની અંદર આપણે બેઠા હોય જ્યારે, બરોબર, ઘણી બધી ગ્રુપ ડિસ્કશન ચાલતી હોય, અવાજ ચાલતો હોય અને ક્લાસમાં ઉભેલા સર કે મેડમ છે એ એકદમ ચૂપ થઈ અને બધા સામે નિહાળતા હોય અને ક્લાસ અવાજમાંથી શાંત બની જાય, અવાજ કરતો ક્લાસ છે એકદમ શાંત બની જાય, તો એ છે મૌન માહિતી સંચાર, કે ભાઈ શિક્ષક આપણને કંઈક કહેવા માંગે છે. તો એનું પણ કંઈક મહત્વ છે કે માહિતી સંચાર શબ્દો વગર પણ શક્ય છે. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જેમાં શબ્દોની ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ આની અંદર કશું કહેવામાં નથી આવતું છતાં પણ કંઈક હાવભાવ દ્વારા વર્ણન તો થાય જ છે. મૌન સહમતિ સૂચક છે, તો ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે, કે હા પણ હોય અને ના પણ હોઈ શકે. મૌન પાડીને સંવેદના પ્રગટ કરાય છે, કે આપણી અંદર રહેલી જે વેદનાઓ છે એ પ્રગટ કરાય છે. કે આપણે જ્યારે દુઃખી હોઈએ તો ચહેરો છે આપણો ફીકો પડી ગયો હોય, હતાશા મોઢા ઉપર સ્પષ્ટપણે દેખાતી હોય, તો એ મૌન માહિતી સંચાર છે, કે સામેવાળો વ્યક્તિ સમજી જશે કે આ ભાઈને કે આ બેનને કશીક તકલીફ છે. શાબ્દિક અભિવ્યક્તિમાં વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટે ચૂપકીથી ધ્યાન ખેંચનારી કે વસ્તુ પર ભાર મૂકવાનું સૂચન કરે છે. કે મેં તમને ઉદાહરણ આપેલું જ હતું કે ભાઈ વર્ગ શિક્ષક જ્યારે મૌન પાડી લે, વિદ્યાર્થીઓ અવાજ કરતા બંધ થઈ જાય, તો એ કંઈક સંકેત આપે છે. માહિતી સંચારની પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિઓ છે. કે આ બે, મૌખિક અને લેખિત, આ બેનો સૌથી વધારે ઉપયોગ થાય છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીઓના આદાન પ્રદાન ઉપરાંત વિવિધ માહિતી સંચારની આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. કે ભાઈ લેખિત અને મૌખિક
એ સૌથી વધારે અનુકૂળ આવેલી અત્યાર સુધીમાં માહિતી સંચાર છે કે જે દ્વારા દરેક વસ્તુ શક્ય બનાવી શકાય, સરળ બનાવી શકાય અને સફળ બનાવી શકાય. અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ એ દ્રશ્ય અને શ્રાવ્ય છે, કારણ જોવું પણ પડે. જો આની અંદર કશું જોવામાં નહીં આવ્યું તો તમને એવું પણ બની શકે કે આની અંદર કશું પણ સમજાય નહીં. બરોબર? તો આ હતા આપણે માહિતી સંચારની પદ્ધતિ કે જેના દ્વારા આપણે માહિતી સંચાર સફળ બનાવી શકીએ છીએ. એમાં આપણે જોયું મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, દ્રશ્ય માહિતી સંચાર, દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર, દ્રશ્ય અને શ્રાવ્ય માહિતી સંચાર અને મૌન માહિતી સંચાર, જેના દ્વારા આપણે વિચાર વિનિમય કરી શકીએ છીએ, એટલે કે વિચારોની આપ-લે કરી શકીએ છીએ. હવે ફરી પાછા આપણે નેક્સ્ટ ટોપિકમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિની અંદર એના ફાયદા અને ગેરફાયદા વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આ દરેક વસ્તુ જે મેં તમને કીધી એ ખાસ કાળજી રાખી અને તૈયાર કરજો. આપણે આ મોટા પ્રશ્નોની અંદર ખાસ ઉપયોગી છે. ઓકે, થેન્ક યુ.